ભાવનગર જિલ્લા પાલિતાણા શક્તિનગરમાં યુવક ઉપર છરી વડે હુમલો થયો હતો। બનાવ બાદ યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। પાલિતાણાના શક્તિનગરમાં રહેતા દશરથ નામના યુવક ઉપર વલ્કુભાઈ કાઠી, યુવરાજ અને સન્ની નામના શખ્સોએ હુમલો કર્યો હોવાને પગલે ફરિયાદ નોંધાવા પામી છે। હુમલો કરવા પાછળનું કારણ હુમલો કરનારના ભાઈ સાથે નોકરી કરતા હોય, જેનું મન દુઃખ રાખીને હુમલો કરાયો હોવાનું પ્રાથમિક સામે આવ્યું છે। જો કે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। કામેથી આવ્યો તો અહીંયા ઊભો તો તે મારવા આવ્યા હતા। તે છોલા મારા ભત્રીજાને તે મારો છોકરો પકડવા ગયો, એને છરી મારી દીધી હાડકાની સોપટ અને જો અમને મારવાની ધમકી આપે છે કે તમારે જેમ રહેવું હોય રહેજો, નકર કે તમને બધાને મારી નાખીશ। બરાબર, અને બાયુને ધક્કા મારે છે, હાડલા ખેંચે છે, બધા બાથી પડવા આવે છે, લાકડી પાઇપો લઈને મારવા આવે છે। મારું નામ છે દેવાભાઈ। શું ઘટના બની છે? ઘટના એ રીતે બની કે જે અજય છોકરો છે એના ભાઈમાં જે વલ્કુની છે એના ભાઈમાં નોકરી કરતો હતો એને ભૈલુભાઈમાં નોકરી કરતો હતો। ભૈલુભાઈ અત્યારે જેલમાં છે, પણ એનામાં નોકરી કરતો હતો તે એ ક્યાંક મારા ભાઈમાં નોકરી ઉલ્લેર કરે એને મારવા આવ્યા એટલે અમે એને સમજાવ્યા, પણ એ સમજ્યા નહીં અને પછી પાછા મારવા આવ્યા। તે છોકરો મારા ભાઈનો છોકરો ઊભો હતો, જે છોકરો જે છે ને એના બાપુ એને છરી મારવા ગયો, વલ્કુનો છોકરો યુવરાજ, એનું નામ છે યુવરાજ। જે છરી મારીને એ યુવરાજ છે, એને છરી મારવા ગયા તો મારા છોકરાએ પકડી લીધી, છરી પકડવા ગયો ને તો એને હાથમાં મારી દીધી, ખોપટ કાઢી નાખી છરી।